અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। છત્તીસગઢના સુકમામાં આઈઈડી બ્લાસ્ટમાં એએસપી આકાશ રાવ શહીદ થયા। કોન્ટા એરાબોર રોડ પર પેટ્રોલિંગ સમયે નક્સલવાદીઓએ બ્લાસ્ટ કર્યો। સુકમામાં આઈઈડી બ્લાસ્ટમાં 2 પોલીસ અધિકારી ઘાયલ થયા છે। સેનાએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું। મુંબઈથી લખનઉ જતી ટ્રેનમાં મોટી દુર્ઘટના। પુષ્પક એક્સપ્રેસમાંથી પડી જતા 5 મુસાફરોના મૃત્યુ થયા। દીવાકોપર રેલવે સ્ટેશન વચ્ચે દુર્ઘટના સર્જા। મૃતકો ટ્રેનમાં લટકીને મુસાફરી કરી રહ્યા હતા। ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। 2 મેના રોજ પીએમ મોદીએ વિઝિનજમ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં એમએસસી ઈરાનના કન્ટેનર વેસલની લંબાઈ 399.9 મીટર, પહોળાઈ છે 61.3 મીટર, જ્યારે લાઇબેરિયાના એમએસસી ઈરાનને માર્ચ 2023માં તરતું મુકાયું હતું। કડી પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન બનાસકાંઠાના કોંગી સાંસદ ગિરિબેન ઠાકોર ભાજપ પર વરસ્યા। કહ્યું કે ભાજપવાળા લોભ લાલચ પૈસા આપે તો લઈ લેજો। રાજપુરમાં કોંગ્રેસના ઉમેદવારની સભામાં ગિરિબેને કહ્યું, ભાજપે પૈસા કોઈ મજૂરી કરીને ભેગા કરેલા નથી, તમારે વાપરવા હોય તો વાપરજો। વિસાવદર પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું। આપ ઉમેદવાર પર ભાજપના સમર્થકોએ હુમલો કર્યો। ગોપાલ ઇટાલિયા પર હુમલો કર્યાનો આક્ષેપ। ઇટાલિયા આપ કાર્યકર્તાઓ ધરણા પર ઉતર્યા। મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા ધરણા પર બેઠા। ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યાના આક્ષેપ। બીજેપી ઉમેદવાર કિરીટ પટેલના સમર્થકોનો હુમલો। બીજેપી કોર્પોરેટર નાસિર મેતરના ભાઈએ હુમલો કર્યો। કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્રે ગાળાગાળી પણ કરી। વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ શરૂ છે। ભેંસાણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ કરશે પ્રચાર। સી.આર. પાટીલ ભેંસાણમાં કરશે સભા। બીજેપી ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં સભા। આતંકવાદને સમર્થન આપનાર ઈરાન અને તુર્કીનો વિરોધ પ્રદર્શન। અમદાવાદના ક્રૂડ વિક્રેતા નહીં વેચે ઈરાન તુર્કીના ફ્રૂટ। ઈરાનથી આવતી કીવી તુર્કીના સફરજનનો બહિષ્કાર। અમદાવાદની નરોડા ફૂડ માર્કેટમાં વેપારીઓએ પોસ્ટ સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। સ્વદેશી ફ્રૂટના વેચાણ સંકલ્પ લીધા। રાજકોટમાં લૂંટ વિથ મર્ડરના આરોપીઓ ઝડપાયા છે। કિશોર વાઢેર અને સ્નેહલબા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। યુગલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી। હત્યા બાદ બંનેને વૃદ્ધ પાસેથી લૂંટ ચલાવી હતી। યુગલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી। હત્યા બાદ બંને વૃદ્ધ પાસેથી લૂંટ ચલાવી હતી। રાજકોટમાં રાઇડ્સ સ્ટોલ સંચાલકો જન્માષ્ટમીના લોકમેળાને બહિષ્કાર કરી શકે છે। રાજ્યના રાઇડ્સ સંચાલકોની બેઠક મળશે। રાઇડ સંચાલકોએ એસઓપીનું પાલન કરવું જ પડશે। તંત્રએ બહાર પાડેલી એસઓપીને લઈ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગત વર્ષે પણ રાઇડ્સ વિના થયો હતો લોકમેળો। ખેડામાં યુવકની બુલેટ બાઇક સાથે દફન વિધિ। મૃત્યુ પામેલા યુવકને પરિવારે અનોખી વિદાય આપી। નડિયાદના ઉત્તર સંડાના બુલેટ ચાલક ક્રિશનું માર્ગ અકસ્માતમાં મોત થયું। સુરતમાં 2008ની હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી બિસુ જોગિંદર બારીક પકડાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યું છે। ફરિયાદીના ભત્રીજાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો। સુરતમાં આતંક મચાવનાર બુટલેગર ઝડપાયો છે। પોલીસે બુટલેગર ધવલ રાણાની કરી ધરપકડ। દારૂ પીવા બાબતે સ્થાનિકો સાથે કરી મારામારી। ધવલ રાણા અને તેની ગેંગે આતંક મચાવ્યો હતો। આરોપી વિરુદ્ધ 26 જેટલા ગુના દાખલ છે। પોલીસે આરોપીને પકડીને તપાસ હાથ ધરી। દાહોદમાં મહિલાની હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો। સગા ભાણેજ સાથે મામીની આડા સંબંધમાં હત્યા કરવામાં આવી। મામીની દીકરી સાથે પણ આરોપીના સંબંધ હતા।
વાવરૂ ઓરડીમાં લઈ જઈને ગળું કાપી કરી હત્યા. પોલીસે આરોપી ભાણેજની કરી ધરપકડ. ભુજની પાલારા જેલમાંથી કેદી ફરાર થયું. કેદી 5 દિવસના પેરોલ પર મુક્ત થયો હતો. ભુજ પોલીસ મથકે કેદી વિરુદ્ધ ગુનો નોંધાયો. રાજ્યમાં હળવા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, સુરતમાં વરસાદની આગાહી. વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી. દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી. તો અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 જૂન આસપાસ ચોમાસું વલસાડ પહોંચવાની સંભાવના. આજથી મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું થશે સક્રિય. રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 12 થી 15 જૂન આસપાસ ચોમાસું સક્રિય થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી. કાચા મકાનના છાપરા ઉડે તેવા પવન ફૂંકાશે. અંબાલાલના જણાવ્યા મુજબ 18 થી 22 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમરેલી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જ્યારે ભાવનગર અને બોટાદમાં મધ્ય વરસાદની આગાહી. સુરત અને નવસારીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અને આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા. ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજે સગાઈ કરી. લખનૌમાં યોજાયેલી રિંગ સેરેમનીમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને જયા બચ્ચન પણ હાજર રહ્યા. સાપુતારામાં વેકેશનના છેલ્લા દિવસે ભારે ભીડ ઉમટી પડી. ટેબલ પોઈન્ટ ખાતે પ્રવાસીઓની ભીડથી ટ્રાફિક જામ સર્જાયો. સાપુતારામાં વાહનો માટે પાર્કિંગની જગ્યા ના રહી. દીવમાં ફોરેસ્ટની જમીન પર દબાણ કરનારને નોટિસ ફટકારવામાં આવી. 58 કબજેદારોને 5 દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ ફટકારાઈ. વર્ષો પહેલા ખેતી માટે સરકારે આપી હતી જમીન. સુરતમાં આરોપી તાપી નદીમાં કૂદી પડ્યો. કોઝવે ખાતે આવેલા પાડા પરથી જતી વખતે ભાગ્યો. આરોપી કૂદીને નદીની વચ્ચેના ટાપુ પર પહોંચી ગયો. પોલીસ ફાયરની ટીમની શોધખોળ. ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીમાં શ્રમિકનું મોત થયું છે. કાચની સ્લાઇડનો જથ્થો યુવક પર પડતા તેનું મૃત્યુ થયું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત. ભરૂચ કાવી કંબોઈના દરિયાના પાણીમાં કાર ફસાઈ. કારને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી. સુરતમાં બેફામ ડમ્પર ચાલકો. માંગરોળના સિયાલજ પાટિયા પાસે ડમ્પર ચાલકે યુટર્ન લેવા જતા અકસ્માત સર્જ્યો. આણંદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત. મોરબીના હળવદના યુવાનની ઓસ્ટ્રેલિયામાં લાશ મળી આવી. ઓસ્ટ્રેલિયામાં લાપતા થયા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી. રાજદીપસિંહ ડોડિયા 7 વર્ષથી સિડનીમાં નોકરી કરતો હતો. ભુજમાં એમ્પ્ટી ડ્રગ્સ ઝડપાયું છે. 3.5 ગ્રામ એમ્પ્ટી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી. ડ્રગ્સ સહિત 88,000ના મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રાની તડામાર તૈયારીઓ. સાબરમતી નદી નવા નીરથી છલોછલ ભરી દેવાઈ છે. નર્મદાના નવા નીરમાં થશે જળયાત્રા સાથે ગંગા પૂજા. નર્મદા કેનાલમાંથી 2500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં નવા નીરને શહેરીજનોએ વધાવ્યા. નદીમાંથી 20,000 મેટ્રિક ટન કચરો સાફ કરાયો. સુરતમાં ધર્મ પરિવર્તનની વાતને લઈને હોબાળો. ડિંડોલીના નવાગામ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે. ધર્મ પરિવર્તનની વાતથી સંગઠન દોડતું થયું છે. ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.
ગાંધીનગરમાં ચંદન ચોરનો આતંક સામે આવ્યો. 15 દિવસમાં ચંદનના ઝાડ ચોરીની બીજી ઘટના આવી સામે. સરકારી ઔષધ ઉદ્યાનમાંથી ચંદનના ઝાડની ચોરી. ગત અઠવાડિયે 15થી પણ વધુ ઝાડ કપાયા હતા. ચંદન ચોર હજુ પણ પોલીસ પકડતી હતી. જૂનાગઢની જૂથળ સેવા સહકારી મંડળીમાં હોબાળો થયો. કૌભાંડના આક્ષેપ સાથે સભાસદ ખેડૂતોનો હોબાળો. 22 ખેડૂતોની 35 લાખથી પણ વધુની એફડી પરત ન કરાતા રોષ. ભરૂચમાં મનરેગા કૌભાંડ બહાર આવતા રાજકારણ ગરમાયું. ત્યારે હાંસોટ તાલુકાના 58 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ થયાની વિગતો બહાર આવી. ગીર સોમનાથના તાલાળાના રસ્તાની દુર્દશા. તાલાળાના ભાલછેલ ગામમાં વર્ષોથી પાકા રોડ નથી. હિરણ ડેમ તરફ જવાનો રસ્તો ઉબડખાબડ. ખેરાલુની રસુલપુર ગ્રામ પંચાયત સમરસ બની. રસુલપુરના સરપંચ તરીકે શબ્બીર મોમીનની વરણી કરવામાં આવી છે. રસુલપુર સમરસ થતા ગામમાં ખુશીનો માહોલ.